સ્વાગત છે મિત્રો ગુજ્જુગાન ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે સમરસ હોસ્ટેલ 2021માં એડમિશનની પ્રોસેસ છે કે જે રિન્યુઅલ માટે છે। રિન્યુઅલ મીન્સ કે જે ગયા યરમાં ઓલરેડી સમરસમાં ભણતા હતા અને આ યરમાં પોતે એપ્લાય કરવા માગે છે, સેકન્ડ યરમાં હોય, થર્ડ યરમાં હોય કે ફોર્થ યરમાં હોય, તો એ લોકોના એડમિશનની પ્રોસેસ છે અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે। જે અત્યારે 12માં ભણી રહ્યા છે અને જે ફ્રેશ એપ્લિકેશન આપવામાં આવે છે એ લોકોની જે પ્રોસેસ ચાલુ થઈ નથી, એમ કે જે 12માની જે એક્ઝામ છે એ પણ બાકી છે। તો જે લોકો રિન્યુઅલ માટે એપ્લાય કરવા માગતા હોય તો એ લોકો અત્યારે એપ્લાય કરી શકે છે। તો આ વિડીયોમાં આપણે એના વિશે માહિતી જોવાના છીએ, કઈ રીતે તમારે એની આખી એપ્લાય કરવાનું હોય છે અને કઈ રીતે આખી પ્રોસેસ કરવાની હોય છે। તો એની માટે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે સમરસ ગુજરાત, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। samras.gujarat.gov.in એની ઉપર તમારે આવી જવાનું છે। તો એમાં તમે અહીંયા નોટિફિકેશનની અંદર આવશો, લેટેસ્ટ ન્યૂઝ અને ઇવેન્ટ, એમાં તમારે અહીંયા રીડ મોર કરવાના છે। તો આ જે બે નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવેલી છે। સમરસ છાત્રાલયોમાં રિન્યુઅલ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત, તો એમાં આપણે વ્યૂ કરશું એટલે વધારે માહિતી એમાં આપેલી છે કે આ જાહેરાત ફક્ત સમરસ છાત્રાલયમાં ગત વર્ષે અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે જ છે। નવા પ્રવેશ આપવા અંગે હાર કોઈ કાર્યવાહી શરૂ નથી થયેલ। એટલે જે ગયા યરમાં ઓલરેડી સમરસમાં ભણતા હતા એ લોકો જે વિદ્યાર્થીઓ રિન્યુઅલ માટે એપ્લાય કરવા માગે છે એ અત્યારે એપ્લાય કરી શકે છે। તો આપણે એની ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લઈએ। તો કોલેજ કક્ષાના કોઈ સ્થાનક કે અનુસ્નાતક કે કોઈ ઉચ્ચ અભ્યાસક્રમ અનુસૂચિત જાતિ, જનજાતિ, શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ કે જે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, ભુજ, હિંમતનગર જે અલગ અલગ છાત્રાલય છે, કન્યા માટે પણ અલગ છે અને કુમાર માટે પણ અલગ છે, જે લોકો રિન્યુઅલ માટે એપ્લાય કરવા માગતા હોય એ 20/1 સુધીમાં પોતાની અરજી છે એ આ વેબસાઇટ ઉપર તમારે સબમિટ કરવાની રહેશે। ગ્રુપ 2 તથા ગ્રુપ 3ના વિદ્યાર્થીઓ છે એને જે ગયા યરની તમારી જે માર્કશીટ છે એમાં યુનિવર્સિટીમાં જે લાસ્ટ 2 સેમેસ્ટરની જે માર્કશીટ હોય એમાં તમારે SPI આપેલા હોય, તો તમારે SPI છે એમાં તમારે 55% SPIને ટકામાં કન્વર્ટ કરી અને 55% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જરૂરી છે, બરોબર છે। અને ગ્રુપ 1ના વિદ્યાર્થીઓ છે એને તમારે 50% મેળવવાના રહેશે। જે કોલેજમાં છે તમારે જો SPI આપેલા હોય, યુનિવર્સિટીમાં GTUમાં છે, કોઈ પણ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં SPI આપેલા હોય છે લાસ્ટ 2 યરના, તો એમાં તમારે આખી મેથોડોલોજી હોય છે અને તમારે ટકામાં કન્વર્ટ કરવા અને 55% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા કમ્પલસરી છે ગ્રુપ 2 અને ગ્રુપ 3ના, અને ગ્રુપ 1 માટે 50% હોવા કમ્પલસરી છે। પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી તેમજ અન્ય સૂચનાઓ ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે, જે માટે છાત્રાલય છે વેબસાઇટની મુલાકાત રહેવાની રહેશે। પ્રોવિઝનલ મેરિટ યાદીમાં સ્થાન પામેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોની ચકાસણી અંગે એક SMS અને ઈમેલ મારફત જાણ કરવામાં આવશે। જ્યારે પણ એ લોકો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ લાગશે ત્યારે તમને SMS અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે, ત્યારે તમારી ડોક્યુમેન્ટની ચકાસણી થશે। અત્યારે તમારે છે તમારા જેટલા ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના હોય છે એ પ્રમાણે મેરિટ બનશે અને મેરિટ બની જાય પછી તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન આમાં થતું હોય છે, ઠીક છે। ઓનલાઈન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમને મળી જાય પછી તમારા જે ડોક્યુમેન્ટ છે એ લોકો આ લોકો વેરીફાઈ કરે છે, બરોબર છે। જેટલી પણ તમે ટકાવારી દર્શાવો એ તમારે એક્ઝેક્ટ છે એ મેચ થવી જરૂરી છે। અને જો એમાં કોઈ મિસમેચ થશે ટકાવારીમાં કે અસલ માર્કશીટમાં કોઈ પણ જો ફેર થશે તો તમને તમારો જે પ્રવેશ છે એ રદ કરી દેવામાં આવશે। અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ અંગેનો હકનો દાવો કરી શકશે નહીં અને પ્રવેશ અંગેની અંતિમ યાદીમાં સરકારશ્રીના આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ તેમજ સરકારશ્રીના દ્વારા નક્કી કરેલ પ્રવેશના નિયમોના આધારે પ્રસિદ્ધ કરવામાં આવશે। પછી છે કે આની અરજી છે તમારે ઓનલાઈન જ કરવાની રહેશે। ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ છે એ પોતે ઈ-ગ્રામ મારફતે પોતાના ઓનલાઈન માટે પણ ફોર્મ ભરી શકે છે। તો આટલી માહિતી આ નોટિફિકેશનમાં આપવામાં આવેલ છે। હવે જે લોકો એપ્લાય કરવા માગતા હોય તો એની માટે આ સમરસની જે વેબસાઇટ છે એમાં તમારે અહીંયા જમણા સાઈડના કોર્નર ઉપર જોઈ શકો છો લોગિન, એની પર તમારે ક્લિક કરી દેવાનું છે। તો એમાં તમારા જે ઈમેલ આઈડી અને પાસવર્ડ છે ગયા એના એ તમારે નાખી અને સાઇન ઇન કરી લેવાનું છે। પછી તમારી પાસે જે પણ કોઈ ડોક્યુમેન્ટ માગે એ તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે અને જેટલા પણ તમારા માર્ક્સ હોય એ તમારે એન્ટર કરી અને એ બધી તમારે આખી એપ્લિકેશન છે એ સબમિટ કરવાની રહેશે। જેટલા પણ તમે આની અંદર માર્ક્સ નાખો એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે મેચ થવા કમ્પલસરી છે, કેમ કે આની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનશે પછી એના તમારા ડોક્યુમેન્ટ છે એ વેરીફાઈ કરવામાં આવશે, એને આધારે તમને પ્રવેશ આપવામાં આવશે, બરોબર છે। મારી પાસે આની અંદર કોઈ લોગિન ક્રેડેન્શિયલ છે નહીં એટલે હું તમને બતાવી શકતો નથી, બાકી તમને મારી પાસે હોત તો આગળની પ્રોસેસ તમારે કઈ રીતે કરવી એ પણ તમને બતાવી દે, ઠીક છે। તો હજી પણ તમને કોઈ આના રિલેટેડ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।